આ તો કિરણ છે ગાલ કાઢી ગયેલી આ કઈક મસ્ત મજાની મહેંદી પાડે કરી મિત્રો આ ફોટો હોય ક્યાંનો હોય ખબર હે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી હર હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે અમે છે ને રાતે વ્લોગ બનાવી છે લગભગ 9 વાગવા આવી જશે 9 નહીં લગભગ કેટલા ખબર 9 વાગ્યા કે 9:30 થઈ જાઉં 9:30 થઈ જાય છે અત્યારમાં વિડીયો બનાવી છે ને તમને એમ થતું છે કે લાઇટ કેમ બંધ કરી દીધી જો લાઇટ હું ચાલુ કરું ને તો કેમેરા ઓલો ઝરમાં આમ થાય ને આંખો અંજાય તમને જોવામાં થોડું કેવરા એટલે મેં કીધું લાઇટ બંધ કરી નાખો ને ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી દો તો તમને જોવાની થોડી મજા આવશે એમ તો થંબનેલ ટાઇટલ જોઈને તમને તો ખબર તો પડી જશે મિત્રો કે શેના માટે તમારો ભાઈ વિડીયો લઈને આવ્યો છે તો કાંઈ નહીં વિડીયોમાં આજ તો બહુ ખાસ કાંઈ મજા નહીં આવે પણ ખાસ કરીને આપણા મારા ફોટા શેર કરવાના છે આજ તમને બધાને અમે લવ મેરેજ પછીના ફોટા છે કા એટલે તમને મજા ન આવે કાંઈ નહીં પણ મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો લાઇક કરી નાખજો વિડીયોને શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ખાસ કરીને મિત્રો તમે જે આપણી લવ સ્ટોરી પાર્ટ 2 ને 1 એ કેટલો બધો તમે સપોર્ટ કર્યો અમે ધાર્યું નહોતું કા એના માટે દિલથી આભાર તમારો બધાનો આટલો બધો સપોર્ટ કરવા દિલથી આભાર ને ખાસ કરીને મિત્રો તમારી કોમેન્ટે પણ એટલી આવશે કયું ગામ નામ અટક ને આપણે ક્યુએન વિડીયો લાવવાનો છે બધા પ્રશ્નોનો જવાબ એમાં મળી જશે બધા જેને પ્રશ્ન હોય આમાં પણ કમેન્ટ કરજો બધા પ્રશ્નોના જવાબ મળી જાય સ્પેશિયલ એના માટે દિવસે આપણે નેવે રહીશું ને ત્યારે ક્યુએન વિડીયો બનાવીશું ને અત્યારે રાતે વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે આ કિરણ છે ને દિવસે કામે જાય છે ને હું આખો દી ઘરે હોઉં છું આ કાંઈક ને કંઈક ખેતરમાં કામ હોય કરું એટલે કાંઈ મેળ ના તો એ દાડી વિદાય તો ના પછી વિડીયો તરફ કેમ પૂરું કરું હા એવું છે ના કેમ મારા તો કાંઈ નહીં હાલો વિડીયોને શરૂઆત કરી દઈ હતી તમને મિત્રો અમારા ફોટા શેર કરી છે જોજો મજા આવશે તમને પણ જોવાની તો મિત્રો પહેલો ફોટો છે ને લવ મેરેજનો બતાવું તમને થોડોક લાઇટ હશે એટલે થોડોક ફોનમાં જરી પેલો કેવરાશે લાઇટ હમી પડશે એટલે તો મિત્રો જો આ ફોટો હોય પહેલો તમે બધે જોયો તો છે અવારનવાર થંબનેલમાં ત્યાં જાવ એના તો મિત્રો આ ફોટો છે અમારો પહેલો ક્યારે નહીં લવ મેરેજ કર્યા હતા ત્યારે કાકી કેવી લાગે આ ફોટામાં જો મિત્રો ફોટો હા ડિસ્કી લાગે ને આપણું શરીર જોવા બધાય કરતા પાતળો હો પાછો હું જો ખાલી તમે એમ જો કેમ પણ હીરો લાગુ ને અસલ હા પાતળા આવડે તો મિત્રો આ આપણો પહેલો ફોટો હતો તો હવે બીજા ફોટા તમને શેર કરું કિરણના 2-3 ફોટા હે જો મિત્ર જો આ ફોટો છે આમાં મિત્રો તમને કઈ બતાય આમાં જો આ છે ને મોટરમાં હું લખેલું છે કે એમ એટલે મયુર કિરણ મયુર કેમ પણ મોટરમાં એથી આવા અક્ષર મેચિંગ કરી નાખે કોના કોના એટલે ફોટો પડાવ્યો તો મેં એવું હતું એટલે પાડ્યો તો ફોટામાં તે અમારા બેના મોટરમાં હોય ને ઓલા લગ્ન હોય ત્યારે મોટરની પાછળ લખેલા હોય કાગળ લખેલા હોય 2 જણાના નામ તો આમાં અક્ષર લખેલા હતા કે અને એમ એટલે કિરણ મયુર થઈ ગયું એવી રીતે સારો પ્લાન હોય ફરક કેમ તો મિત્રો ખાસ કરીને કિરણ છે ને બ્યુટી પાર્લરનું કામ કરે છે એટલે થોડાક તમને એના ફોટા બતાવું મહેંદીના જ ભાઈ આ તો પહેલાના હે આ પહેલાના બધા જો આવા કંઈક મસ્ત મજાની મહેંદી પાડે ભણતી ને ત્યારના હે આ મહેંદીના ફોટા જો ભાઈ કેવા મસ્ત મહેંદી પાડે પણ જેને પડાવ્યો એ કોન્ટેક્ટ કરજો આપણને તંતર ઇન્સ્ટાગ્રામમાં ઓર્ડર આખો લે છે કા લગ્નની સિઝન આવે ત્યારે આખો ઓર્ડર લે છે અત્યારમાં તો કાંઈ હમણાં કાંઈ લે સગાઈવાળાને એના બધાને ફોન આવતા પછી આમાં ક્યાં જવું કેમ કે એમાં એટલું બધું લાંબી લેટ પડી જાય જવામાં આવવામાં એવું હોય બધું તો આ બધા ફોટા એના ના જો હા આ એના ફોટા છે જો સણિયા સોલી જો આમાં તમને મિત્રો કઈ બતાવે એમ જો આપણું નામ લખેલું છે પહેલી વાર નામ લખાવેલું છે તમને થોડુંક લાઇટના કારણે નહીં હરખું બતાવતું એમ જો નામ હું લખેલું ખબર ઉર્દુ ભાષામાં મયુર લખેલો હતો છે ને જોરદારનું નામ જો ફર્સ્ટ ટાઈમ આપણે જે દી જા ને તે દીનો ફોટો છે પહેલી વાર આવ કા અમે પહેલી વાર ગયા ને તે દીનો ફોટો હોય પહેલા દિવસનો એવું છે પછી આવી હતી
પછી આ હતી, આ તો પછીનો ફોટો હા, આ લવ મેરેજ કરીને કે પછીનો ફોટો. જા આ મિત્રો ક્યાંના ફોટા ખબર હા, અમે જ્યારે જુનાગઢ ભાગ રાખ્યો ને ત્યારના ફોટા છે આ. આમાં જે આવે એ તમને બતાવજો. આ તો કિરણ છે, ગાલ કાઢી ગયેલી. આ બાપુ છે પણ ટોટાઈ ગયા થોડાક. જો આ કિરણનો ફોટો. આ આપણો જો બાપુ કેવા લાગતા એટલે તે દના ફોટા છે આ બધા. એટલે હું કહું તમને શેર કરી દઉં થોડાક ફોટા જોવા. ને આ ખાસ કરીને મિત્રો આ ફોટો હોય ક્યાંનો હોય ખબર હે? આ કાનો હોય કિરણ? લગભગ આપણે સોમનાથ ના અમીનાથ ક્યારે ખબર દિવાહન જાગરણ હતું ને ત્યારે સોમનાથ લઈ ગયા હતા. નવરું પડે ને એટલે જુનાગઢ થી સોમનાથ ગયા હતા. ચારનો ફોટો હે અમે પાડેલો. જો આ તમને બતાતું છે. નકર લાઇટ ના કારણે થોડું ખુલ્લું થતું હશે પણ કાંઈ વાંધો નહીં, તમે તોય એડજસ્ટ કરી લેજો થોડાક. પછી આપણે તમે તારે શેર કરજો. ઘણા બધા ફોટા હોય, પછી વિડીયો ક્યારેક લઈશું. ને ખાસ કરીને આ ફોટો હોય, આ ફોટો જે બતાવું ને એ ફર્સ્ટ ટાઈમ પહેલી મુલાકાતનો ફોટો છે. એટલે કોઈ ખોટી કમેન્ટ ન મારતા. જો આ સ્નેપચેટમાં પાડેલો ફોટો હે પહેલી મુલાકાતનો. ગોપનાથનો ફોટો છે. જગાભાઈની હોટલ છે ને, દિવાલ બનતી હતી પહેલી વાર. ચારનો ફોટો હોય, દિવાલનો ફોટો છે. ને પછી અમે ભાગમાં વહી ગયા ને એ પછીનો પાછો ફોટો છે. આપણે હાથમાં આઠમમાં આવ્યા હતા કા. હા ચારનો ફોટો છે. જો પહેલી વાર ગામડે આવ્યા હતા. હા પહેલી વાર મેં ગામડે આવ્યા. ચારનો ફોટો છે. જો આપણું શરીર જામી ગયું હતું પાછું. જોવા જાડો થોડો થઈ ગયેલો હતો. પેન્ટ નહોતો થતો આમ જો પરાયણે પહેરેલો હોય તમે જોવા. ગિરંડા તો ભાઈ કપડાં મળી ગયા નવી એક જોડ લીધા હતી કા. એવું છે. તો મિત્રો આ ફોટો તમે જો હે પહેલી મુલાકાતનો. હાથમાં બપોરના હાથમાં ઘડિયાળ છે. પછી જુઓ તમને નહીં બતાતી પણ આમ જુઓ છે એ કિરણની લુખું કરેલી હે ને. પછી અમે કાથી ના આવીએ એટલે આપણે સુરતથી થોડા તો આ ઓલા મા મહિના મેળા ભરાતા રાંગલવાના. ચારનો ફોટો હે. હા આ જો મિત્રો મેળાના ફોટા છે. એટલે ઘરે પાડેલા હે. જાતા હતા મેળામાં. ચારના ફોટા. હા કિરણનો બર્થડે હતો, ચારના ફોટો છે. ને આ અમારો ફેવરેટ ફોટો છે. ને આપણા યુટ્યુબનો લોગો પણ આ જ છે કા. બેસ્ટમાં બેસ્ટ ફોટો અમારો એક આ છે. તમે જો આ મારો ફેવરેટ ફોટો છે કા. પછી કેમ પૂરા થઈ ગયા ને? ના છે હજી. ના છે એટલા જ છે બધા ફોટા. હજી ઘણા ફોટા છે પણ આમાં હું બતાવવા રહે ને તો વાર લાગી જાય. ને આમ દિવસે આમ નિરાતે આમ આલ્બમ જેવો ફોટો કર્યો હોય ને મેં ફોનમાં હેરખું ગોઠવેલું હોય તો મજા આવે જોવાની. લગ્નના ફોટા બતાવશો ને? હજી અમારા હાસા મેરેજના લગ્નના ફોટા બાકી. અરેન્જ મેરેજ ઘરે કરેલા. તમને વિડીયો તમે ઘણા જોતા હશો મિત્રો. આપણો નીચે આમાં જ લગભગ હું ટેગ કરી દઈ વિડીયો. મારા ફાઇનલી મેરેજ વાળો કંઈક વિડીયો હોય એ હું આમાં ટેગ કરી લે એટલે તમે જોઈ લેજો. તો આવા કે અમને શું કહેવાય આવા મારા કંઈક ફોટા હતા. એટલે બહુ વધારે જો મિત્રો ફોટા આમ તમારે જોવાય ને તો અમારી પાસે ઢેગલો હતા ફોટા. પણ અમારો એક રિયલમીનો ફોન હતો ને એ આ કિરણ પાસે હતો. એ હાવ બગડી ગયો, ઓટોમેટિક બંધ થઈ ગયો, ખરાબ જ થઈ ગયો, ડેમેજ થઈ ગયો. એટલે હાવ પૂરો થઈ ગયો. એમાં મારા ફોટા હતા, મારા પર્સનલ મારું બધું વસ્તુ એમાં હતું. મારા ડોક્યુમેન્ટ બધું વસ્તુ એ ફોનમાં હતું. પણ ઓટો ખરાબ થઈ ગયો ને એટલે પછી મને આ ફોન અપાયો. હાવ ખરાબ થઈ ગયો. પછી આ ફોન લેવા પડ્યો. એવું છે. તો આજનો વિડીયો કંઈક આવો હતો. તમને ગમ્યો હોય તો આમ તો બોરે લાગ્યો છે કે આ શું મંડાણા છે પણ કાંઈ વાંધો નહીં. આવો વિડીયો હતો કેમ કે દિવસે ટાઈમ ન મળતો ને આવી રીતે મારો વિડીયો બનાવવો પડે. થોડીક મજબૂરી એટલે થોડુંક આવી રીતે અમે બનાવ્યું. તો આશા આજનો વિડીયો તમને ગમે તો કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી રાજો. ત્યાં સુધી બધાને બાય બાય. કિરણ બાય બાય બોલી એમ થોડું સબસ્ક્રાઈબ કરવાનું કહેતા મિત્રોને. તો આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી. જય માતાજી.